હલચલ ટીવી ન્યૂઝની ઇમ્પેક્ટ સામે આવી। હાડગોળ ખાતે સ્વજલધારા યોજના હેઠળ પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર પગલે ટાંકીઓ તોડવાના વારા। 98 લાખના ખર્ચે ઊભી કરાયેલ ટાંકીમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ થશે। ગત માસે હલચલ ટીવી ન્યૂઝ આણંદ દ્વારા હાડગોળ ખાતે રાજ્ય સરકારની સ્વજલધારા યોજના હેઠળ નવી પાણીની ટાંકી ઊભી કરવાની વાસ્મો દ્વારા મંજૂરી આપવામાં આવતા તેના નિર્માણમાં હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગ થતા ભ્રષ્ટાચારની આશંકાના અહેવાલ પ્રસિદ્ધ કરાતા તેની ઇમ્પેક્ટ ઊભી થવા પામી હોય તેમ આજે પાણીની ટાંકીઓને બ્રેકર મશીનથી તોડવામાં આવતા 98 લાખના ખર્ચે નિર્માણ પાણીની ટાંકીમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ થશે ના સવાલ સ્થાનિક સ્તરે ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ નજીકના હાડગોળ ખાતે રાજ્ય સરકારની સ્વજલધારા યોજના હેઠળ પાણીની ટાંકી ઊભી કરવા વાસ્મો દ્વારા ₹98 લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી। જે બાદ પાણીની ટાંકી ઊભી કરવામાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયાનું માલુમ પડતા ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત થતા ગત માસે હલચલ ટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરતા તેની ઇમ્પેક્ટ ઊભી થવા પામી હોય તેમ તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયાનું માલુમ પડતા આજે બ્રેકર મશીનથી પાણીની ટાંકીઓ તોડવામાં આવતા સ્થાનિક સ્તરે થયેલ ભ્રષ્ટાચારની તપાસ હાથ ધરવામાં આવશે કે કુલડીમાં ગોળ ભંગાશે ના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।